હેલો, વેલકમ RCM કંપની મેન્યુફેક્ચરિંગ. RCM કંપની વિઝિટ ભીલવાડા રાજસ્થાન પાર્ટ 3માં તમારું સ્વાગત છે. તો આગળ આપણે આ કંપની વિશે જાણીએ. વિડીયોને પૂરો જોઈજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને અને કમેન્ટ કરતા રહેજો. ખૂબ સરસ જગ્યા છે, જોવાલાયક સ્થળ, અને કંપની તરફથી આ બધી બગીચો બધો બનાવેલો છે. આમાં સાંજે લાઈટ તો આપણે સવારમાં નાહી ધોઈને તૈયાર થઈને નાસ્તો કરવા આવી ગયા છીએ. નાસ્તો કરીને પછી આપણે હવે આપણે ઇવેન્ટમાં જવાનું છે. તમે આ જગ્યા જોઈ રહ્યા છો. આ જગ્યા છે ને, અહીંયા તમારે બધાનું સ્વાગત કરવામાં આવે છે અને બધાને એવોર્ડ દેવામાં આવે. જે લોકોએ કામ કર્યું હોય, કેવું કામ કર્યું છે, કયા સ્ટેજ ઉપર છે, કયા લેવલ ઉપર છે, એ બધું અહીંયા તમને ઇવેન્ટમાં બધું કહેવામાં આવે અને અહીં પ્રવચન દેવામાં આવે. બધું શીખવાડે ઘણું ખરું અને અહીંયા બધાનું સ્વાગત કરે. હવે અત્યારે જે સ્વાગત થઈ રહ્યું છે ને, એ પ્રકાશભાઈ છે, એ જુનાગઢ સાઈડના આપણા ગુજરાતના, સૌરાષ્ટ્ર, અને અહીંયા એમનું સ્વાગત કરવામાં આવે છે. સ્ટેજ ઉપર લઈ જવામાં આવે છે, એમને એવોર્ડ દેવામાં આવે છે. તો આ એનું સન્માન છે અને અહીંયા તમે આવો તો તમને ખૂબ જ આનંદ થાય કે મારે પણ આવું સન્માન થાય એવી તમને આશા રહે. અને આગળ તમને એમ થાય હું પણ આ સ્ટેજ લેવલ ઉપર આવું એવું તમને મનમાં એમ થાય કે મારે પણ હવે આ સ્ટેજ ઉપર આવવું છે. એટલો તમને ઉત્સાહ મળે. અહીંથી પ્રકાશ સરને આગળ લઈ જવાનું, ડાન્સ કરતાં કરતાં, અને એમને સ્ટેજ ઉપર લઈ જવામાં આવે. તો જો આ બધા ડાન્સ કરે છે ને, બધા અમારી ટીમ જ છે. ગઢડા બોટાદ બાજુની આપણે જે બે બસ ગઈ હતી ને, આ બધા અમારી બસના લોકો જ છે. આ બધા ડાન્સ કરે ને બધા. પ્રકાશ સરનું જ્યારે સન્માન કરવામાં આવ્યું, એવોર્ડ દેવામાં આવ્યો ત્યારે પછી આખો દિવસ આપણે ઇવેન્ટમાં બેઠા હતા. અને પછી જો સાંજનો અહીંયા કાર્યક્રમ જો લાઇટિંગ એન્ડ સાઉન્ડ શો, ડીજે સાથે રાસ ગરબા અને ડિસ્કો ડાન્સ ને પાર્ટી તો સાંજે અહીંયા આવી મોજ હોય અને ખરેખર મજા આવી મોજ કરવાની, ડિસ્કો કરવાની. અને બધા લોકોને એવો ઉત્સાહ એવો હતો, આનંદ એવો હતો, બધાને ખૂબ જ મજા આવી. આ લોકો જો અહીંયા બધા ડાન્સ પાર્ટી કરે અને સાંજે મોડા સુધી ડાન્સ પાર્ટી હતી. અને એને પણ એમાં ભાગ લીધો અને પૂરેપૂરી બધી કંપની વિઝિટ કરી. અને સવારમાં જે આપણે થોડીક કંપની વિઝિટ બાકી છે એટલે જે કરવાની છે, પછી આપણે ઘર તરફ રવાના થવાના છે. થોડીક મસ્તી પૂરેપૂરી કરી લીધી. આમ તો ખૂબ જ મજા આવી ગઈ. અને આ ભાઈ જો એક પગ નથી છતાં પણ જો એની મોજ જુઓ તમે, એને કેટલો ઉત્સાહ હશે, કેટલો આનંદ હશે. એ પણ જો ડાન્સ કરે છે સાથે સાથે, જોઈ લો આવી મોજ છે અહીંયા. અને અહીંયા આપણા ઇન્ડિયાના બધા રાજ્યના માણસો અહીંયા હોય, મિડલ ક્લાસ, અભણ, કોઈ ભણેલા નહીં, તોય પણ આમાં કામ કરે છે. અને સાથે સાથે મોજ મસ્તી કરે છે, એવોર્ડ પણ લઈ જાય છે અને મહિને ખૂબ આવક કમાય છે. અને પ્રોડક્ટ જે વાપરે છે અને હેલ્થી એકદમ સ્વસ્થ માણસ રહે છે. તો આ કંપનીનું એક જ લક્ષ્ય છે કે આ પ્રોડક્ટ જે વાપરે અને એ માણસ એકદમ હેલ્થી રહે, દવાખાને ન જવું પડે અને ઘરે કોઈથી દવાખાનું ન આવે, એવો એક જ ઉદ્દેશ છે આમનો. ને નવું ભારત નિર્માણ કરી રહ્યા છે. તમે પણ આમાં ભાગ લ્યો, આવો અને જોવો, જાણો
અને તમારું પણ જીવન બદલો. પડાય કેટલા 199 100 પીવી મળે. આ પેન પીવી 199 ના તમને 100 પીવી મળે. ખાલી 199 175 પીવી અને આરપીએમ પર. વાવ, આ છે વર્લ્ડ વન્ડર વર્લ્ડ. લેડીઝની આઈટમ બધી અહીંયા બધી લેડીઝની આઈટમ મળે તો. હા, કપડાનું આવ્યું નહીં, જોઈ લો આઈટમ. વાહ ભાઈ વાહ, આમ જોઈ લે મોલ. XL ને XXX ને XXX ને L ને M ને. તો આ બધી કપડાની વસ્તુ જે છે ને બધું અહીંયા જ બને. મેન્યુફેક્ચરિંગ અહીંયા જ થાય છે. કાપડનું પણ હજી આગળ તમને કાપડની પણ હું મિલ બતાવીશ અને મેન્યુફેક્ચરિંગ કાપડ કેવી રીતે બને છે એ પણ તમને જે બતાવી વિડીયોમાં આગળ જોતા રહેજો. નાના છોકરાથી માંડીને બધી સાઈઝના કપડાં અહીં મળી રહે. લેડીઝ જેન્ટ્સ ટોટલ બધી વેરાયટી પણ મળી રહે અહીંયા. RCM મોલ. પછી આ બાજુ જો બૂટ ચપ્પલ નાના મોટા બધાના બધી સાઈઝમાં. તો આ છે બધો કપડાનો મોલ. અહીંયા બધું કપડાનું પેકિંગ, મેન્યુફેક્ચરિંગ અને કુરિયર ડિલિવરી આ બધું અહીંથી થાય. તો આપણે કપડાના મોલમાં બધી વિઝિટ કરી, આંટો માર્યો. ખૂબ જ સરસ છે કામ અને મેન્યુફેક્ચરિંગનું કામ છે. આ બધી જગ્યાએ તમને કોઈ ના એમાંય ન કે ભાઈ અડતા નહીં, ઓલું ન કરતા, આઘા જાઓ, એવું કાંઈ નહીં. તમે વિઝિટ કરો, જેટલું જોવાય એટલું જોવો અને બીજા લોકોને કહો, માણસોને કહો, જો આમાં જોઈન્ટ થાય અને એને ખરીદી કરે, વાપરે, સ્વસ્થ રહે, સારું જીવન જીવે. એનો ઉદ્દેશ એ જ છે. બહારનું બહુ ન ખાય અને દવાખાના ખોટા દવાખાના ન આવે. બસમાં બેસવાની તૈયારી કરવી છે. ઠેલા અંદર મૂકી દીધા છે અને આ ભાઈ છે ડ્રાઈવર. અને ડ્રાઈવર જો ચાલુ કરે છે હવે. આવી ગયા બધા? હાલો આવી ગયા. આવજો, બાય બાય. તો જો આ છે વિશાળ જગ્યામાં ફેક્ટરી. RCMની કંપની બહુ મોટી જગ્યામાં બનાવેલી છે. ભીલવાડા લોકેશન, રાજસ્થાન. અને બહુ જબરી ફેક્ટરી છે. જે તમને આગળ એક બીજી નવી ફેક્ટરીમાં લઈ જાવ. કાપડ, હા કાપડની ફેક્ટરી. ખાલી ઓલું થાય છે, કલર ને એવું થાય છે. કાપડનું કલર કામ, ફિનિશિંગ અને પેકિંગ, પોલિશિંગ. વાહ ભાઈ વાહ. કાપડની ફેક્ટરી, RCM કંપની અને એનું બધું અહીંયા કામ કાપડનું થાય છે. જો આ કાપડ ગરમા ગરમ કાપડ. બધાય કલર, આ કાપડના કલર થાય છે. ભગવા રંગ, આ જો આપણો ભગવા રંગ, ભગવા રંગ, ભગવા રંગ.
ઇસ્ત્રી રોલ બને છે, ટાંકો તૈયાર. આપણા બસના બધા માણસો છે અને ફેક્ટરીમાં વિઝિટ કરવા આવ્યા છે, જોવા માટે. કાપડની ફેક્ટરી છે. અમારા સાથીદાર છે. બધું પોલિશિંગ ને લેવલ ને કલર અને પ્લેટો છે. ગરમ પાણીમાં કાપડને ધોવે છે, કલર વિયો ન જાય ને એના માટે. આ સફેદ કલરનું કોરું કાપડ આવે, પછી આ ફેક્ટરીમાં છે ને કલર થાય અને પોલિશિંગ થાય, ઇસ્ત્રી મારે, ટાંકા બનાવે, પેકિંગ કરે, બધું કામ આમાં થાય. ખાલી જો સફેદ કલરનું કાપડ આવે એમાંથી આ બધું બનાવે, ટાંકા તૈયાર કરીને મોકલે. પેન્ટ માટે ખાલી પેન્ટનું જ કાપડ છે અહીંયા. અને આગળ હજી શર્ટ ને બધું બને છે. જો આ બાજુ શર્ટ આવે. આરસીએમની ફેક્ટરી છે કાપડની. આમાં તમને બધા કાપડ મળી રહે. જો આ જે ટાંકા છે ને, આ કોરા ટાંકા આવે. કાપડ જ્યાંથી બને ને ત્યાંથી અહીંયા પહોંચે. પછી આમાંથી તમને બધી વસ્તુ જોવા મળે. ધોવાય, આ જો અહીં ધોવાનું કામ હાલે છે એસિડથી. કેમિકલથી ધોવાય, સાફ એકદમ થઈ જાય. પછી પ્રોસેસ અહીંથી આગળ ચાલુ થાય. ટાંકા બધા રહ્યા ને આમાંથી જો કાપડ પછી બનવાનું ચાલુ થાય. કેટલી જાતનું પોલિશિંગ કરે અને પછી ટાંકો તૈયાર કરવામાં આવે. લેબ ટેસ્ટ હોય તો કરવામાં આવે. પછી કાપડને બોળ કરી અને તોડવામાં હોય છે કે આવા તૂટે છે કે નહીં, એ પણ તમને બતાવી દેવામાં આવે. તૂટે છે કે નહીં. કાપડ એટલું મજબૂત બને છે કે તૂટે પણ નહીં. મશીનગીરી જો આ હેઠે જો ભડકો થાય છે, તાપ થાય. જો આમાં જો તાપ થાય છે, ગરમ ગરમ કાપડ થઈ જાય. જો ગરમ થઈને આવે કાપડ, ફૂલ ગરમ. તો આ હતી કાપડની ફેક્ટરી. જો આ જે રહ્યું ને, આ કાપડ સફેદ કાપડ આવે. આમાંથી કલર કરે, કમ્પ્લીટ બધું ટેસ્ટિંગ કરે, લેબ ટેસ્ટમાં લઈ જાય. અને અહીંયાથી આગળ કલર કામમાં જાય, ઇસ્ત્રી લાગે, કાપડને ગરમ કરે. ગરમ કરીને તપાસ કરે કે કલર વયો નથી જતો ને. ગરમ કરીને તપાસ કરે, કલર એમનેમ રહે, પડ્યો રહે. તૈયાર એક ટાંકા બનાવેલા આવે ને એમાં જો આ ટાંકા છે. તો આ હતી કાપડની કંપની. અને હવે અમારે જવાનું છે ઘર તરફ, તો અમે પછી નીકળી ગયા છીએ. અને આજે આખી રાત ટ્રાવેલિંગ કરવાનું છે. બહુ થાકી ગયા કે 2 થી 3 દિવસથી અમને આ કંપનીમાં ખૂબ જ મજા આવી વિઝિટ કરવાની. અને સારી કંપની છે અને સારા એના પ્રોડક્ટ છે. હવે આપણે નીકળી ગયા છીએ અને હવે પડી ગઈ છે સાંજે આપણે એક મંદિરે દર્શન કરવા આવ્યા છીએ. સાવરિયા શેઠ રાજસ્થાનમાં છે, જે સાવરિયા શેઠ નામથી ઓળખાય છે. તો આ એના લાઈવ દર્શન છે. અને હવે અમારે અહીંથી આગળ જવાનું છે. રાજસ્થાન સાવરિયા શેઠના દર્શન કરવા હોય ને તો જો અહીંથી લાઈન ચાલુ થાય
લગભગ 1.5 કલાક આમાં લાઈનમાં હાલવું પડે, 1.5 થી 2 કલાક, ત્યારે તમને મંદિર દ્વાર તમે આપણે પહોંચીએ છીએ. એટલે બહુ લાંબી લાઈન છે. મંદિર તો ઘણું દૂર છે અને અહીંથી લગભગ લાયનમાં હાલવાનું છે એવી રીતના. જો આ ઇંગલું રહીને આ બધી ઇંગલુની વચ્ચે એમને હાલી જવાનું. બહુ ભીડ છે. લગભગ 2 કલાકે એને દર્શન કરીને બહાર નીકળવું છે અંદાજે. કલાક જેવો ટાઈમ વયો ગયો છે અને અમે હજી મંદિરના ગેટ પાસે પૂગ્યા છીએ. હજી તો આમાં અંદર ઘણું હાલવાનું છે. જો આ બધી વારાફરતી બધા લોકો આવે છે અને જાય છે. જો હજી તો ઘણું લાંબુ હાલવાનું છે. અમને ખબર નહોતી એટલી બધી ભીડ છે. એમે પણ લાઈનમાં ચડી ગયા. જોઈ લો આ મંદિર સાવરિયા શેઠનું. સાવરિયા શેઠ એટલે રાજસ્થાનનું બહુ મોટું નામ છે સાવરિયા શેઠ. સાવરિયા શેઠનું મંદિર તો પણ આખું ઝગમગ થાય. હો પણ વાહ, લાઇટિંગ જ એટલી. વાહ ભાઈ, જોઈ લો તમે, અદ્ભુત નજારો છે. વાહ, માંડ દર્શનનો લાભ મળ્યો અને એને ફાઇનલી 2 કલાકે એને દર્શન કરીને બહાર નીકળ્યા. હવે અહીંથી અમારે ઘર બાજુ તરફ નીકળવાનું છે. તો અહીંયા આપણે પાર્ટ 3 પૂરો થાય છે. આગળ વિડીયો શેર કરજો, લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.